મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા। નેશનલ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપનું તેમણે ઉદ્ઘાટન કર્યું હતું। લેવા પટેલ સમાજ લાલજીભાઈ રૂડા અહીંયા હાજર રહ્યા હતા। રમતગમત સંકુલમાં હાજરી આપવામાં આવી। લેવા પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ હેન્ડબોલના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે કહ્યું કે ભારતીય યુવાનોને સીધી તક મળી છે। વડાપ્રધાને રમતગમત અને શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે। ખેલો ઇન્ડિયાથી સ્પોર્ટ્સ પ્રતિભાઓ ઝળકી ઉઠી છે અને આ 54મી સિનિયર નેશનલ વિમેન હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2025નું આયોજન એનું ઉત્તમ ઉદાહરણ છે। થોડા સમય અગાઉ જ અંબાજી ધામ ખાતે આદ્ય શક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન થયું હતું અને આજે બીજી એક રાષ્ટ્રીય મહિલા ટુર્નામેન્ટનું માં આશાપુરાની ધરતી ઉપર આયોજન થઈ રહ્યું છે। દેશના જુદા જુદા રાજ્યોની નારી શક્તિ આ ચેમ્પિયનશિપમાં પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવીને એક ભારત શ્રેષ્ઠ ભારત સાકાર થઈ રહ્યું છે। આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડી બહેનોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। જે સ્પર્ધા છે હેન્ડબોલની એ ગુજરાત એનું યજમાન છે અને ગુજરાતની અંદર આજે કચ્છ આ હેન્ડબોલ સ્પર્ધા કચ્છી લેવા પટેલ સમાજના સંકુલની અંદર આ સ્પર્ધાનું આયોજન થયું છે। ત્યારે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી દ્વારા આજે આ સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી અને ખાસ કરીને ગુજરાતની અંદર સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતની જે પ્રમાણે ગુજરાતમાં ખેલ મહાકુંભ અને ખેલે ગુજરાતનું ડેવલપ થાય છે એની માહિતી પણ ગુજરાતના આદरणीय मुख्यमंत्री द्वारा આપવામાં આવી। गुजरात के अंदर राष्ट्रीय स्पर्धा का आयोजन किया जाए, इसके तहत इन्होंने कच्छ के अंदर, क्योंकि यहाँ पे कभी बहुत ज़्यादा राष्ट्रीय स्पर्धा हुई नहीं, यहाँ विकास करने के लिए इसको कच्छ के अंदर आयोजन किया है। और आज हमारे बीच में हमारे मुख्यमंत्री यहाँ पे उपस्थित हुए जिन्होंने इसका उद्घाटन किया। और यहाँ जो व्यवस्था है बहुत ही अच्छी दी गई है, खेलने की, रहने की, खाने की, खिलाड़ियों की व्यवस्था बहुत ही शानदार कर रहे हैं। गर्ल्स का टूर्नामेंट आयोजित किया जा रहा है, उसमें करीबन 27 से 28 टीमें पार्टिसिपेट कर रही है और इसमें जो जीतेगा उसको हम फर्स्ट आएगी वो गोल्ड मेडल, सिल्वर मेडल और ये ब्रॉन्ज मेडल। और इसका ये जो है इसका जो गोल्ड मेडल है वो इंटरनेशनल के बराबर है, ये इतना इसका महत्व है। और सीनियर नेशनल इसमें पंजाब पुलिस, BSF और ये सर्विसेज ऐसे ऐसे अलग अलग सर्विसेज से यहाँ लोग खेलने आए हैं। टोटल 600 થી કે 600 ઉપરથી છોકરીઓએ પાર્ટિસિપેટ કર્યું છે જે આ સિનિયર વુમેન્સ નેશનલ છે અને અહીંયા કને જમવા રહેવાની ને વ્યવસ્થા બહુ સારી કરવામાં આવી છે અને આટલા ટાઈમમાં જે કહેવાય ને કે ફર્સ્ટ ટાઈમ હેન્ડબોલ ગુજરાતમાં એકચ્યુઅલી હવે મતલબ બધાને ખબર પડે છે કે હેન્ડબોલ શું છે અને હજી પણ ઘણા એવા છે કે હેન્ડબોલ ગેમ શું છે એકચ્યુઅલી નથી ખબર, પણ આટલા વર્ષોમાં ગુજરાત એસોસિએશન ઓફ અને ગુજરાત ફેડરેશન બે જણાએ આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે જે અને એના લીધે ખબર પડે છે કે એકચ્યુઅલી હેન્ડબોલ ગેમ શું છે। કેમ કે જેને બી કહીએ ને હેન્ડબોલ એટલે એ લોકોને એવું લાગે હેન્ડબોલ એટલે શું, એટલે જે આ બધાને ક્વેશ્ચન થાય કે હેન્ડબોલ એટલે શું, તો હું કહીશ કે જે બી પબ્લિક છે, ઓડિયન્સ છે, ઓપન ટુર્નામેન્ટ છે, આવો